એથી તમે જુઓ મન વાત વિચારી ઉધવજી હવે કર મનથી ગત ન્યારી ઉધવજી કર મનથી ગત ન્યારી વિચારી 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 ઉધવજી કર્મ નક્કી ગરનારી ઉધવજી કર્મ નક્કી ગરનારી हो बगले को प्रभु रूप दिया है कोयल बन गई कारी एक कारी कोयल बन गई कारी बगले को प्रभु जी ये रूप दिया है कोयल बन गई कारी 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 कोयल बन गई कारी એથી તો મેં જુઓ મન વાત વિચારી એ વિચારિયા જુઓ મન વાત વિચારી ઓધવજી એ ઓધવજી કરો મનથી ગોતનારી ઓધવજી કરો મનથી ગોતનારી ઓધવજી કર્મ નથી ગરનારી બાબુ બેન ને ત્યાં એક બાળકનો જન્મ થયો છે. દેવકીની ત્યાં એક બાળકનો જન્મ. ચાલ કારાગૃહની છીપર એ બાળકની રાહ જોઈ. ચાલ ચાલો બેન દેવકી ને ત્યાં તારા ઘરની જેલમાં હાલો. બેન દેવકી ને ત્યાં એક પુત્રનો જન્મ થયો છે. સુમિનાથ પ્रणेश કારણ કે આપણે ત્યાં આજ સંતાનનો જન્મ થયો છે. પણ હાલો બેન દેવકી ની તે બાળક રડે છે. હાલો અવાજ કરતા નહીં. લાવ દેવકી મારા કાળને હોપી દે. કારાગૃહની છીપર આજ લોહીની તરસી છે. ઘણા સમયથી આ લોહી નથી પીધું. નહીં મહાબલી કંસ અરે આ તો તારો ભાણે છે. એ બાળકને અમે કદાપી સુબ્રત નહીં કરી મહાબલી. વાહ વાસુદેવ કહે છે બાળકને અમે સુપ્રત નહીં કરી. ખબર નહીં કાળનો કાળ મહાકાળ મથુરાનો રાજા મહાબલી કંસ એના પંજાની માલિકોથી તારા દેવની તાકાત નથી બચાવી શકે. ભાઈ ભાઈ આ તો તારા ભાણેજના કહેવાય. વાહ અને ભાણેજ મામાનો ખૂન નો કરે વીરા. કારણ કે તને કોકે વચ્ચે ભરમાવેલ છે ભાઈ. ચૂપ કર. મથુરાનો રાજા મહાબલી કંસ કોઈ બાળક નથી કે કોઈનો ચડાવે ચડી જા. દેવકી મારા કાને આકાશવાણીમાં સાંભળેલું કે મથુરાના રાજા મહાબલી કંસ તારું મોત કરનાર તારી બેન દેવકીનું સંતાન. એ ઉપરાંત દેવ ઋષિ નારદને બોલાવી તપાસ કરાવી. એ પણ વાત સત્ય જાણી
હવે તો મને મારો કાળ દેખાય છે દેવકી. લાવ મારો કાળ લાવ. ના ભાઈ મારો બાળકને નહીં છોડું મારા વીરા. દેવકી લાવ. એક સંતાનનો નાશ. હવે દેવકી તારે ત્યાં 7 સંતાનની રાહ છે. 7 સંતાનો નાશ કરી ત્યારે મથુરાનો રાજા મહાબલી કંસ સદાને માટે હજરા અમર. દાસુર બરાબર પેરો ભરો. દેવકીને અને વાસુદેવના હાથમાં હાથ કરી નાખો. કારાગૃહની જેલને સવામણના તાળા લગાડો. દેવકીને કુખે બાળકનો જન્મ થાય. મારે કાને અવાજ આપો. એક સંતાનનો કારાગૃહમાં નાશ કર. પછી જોઉં છું દેવકીનું સંતાન મારું મોત કઈ રીતે કરે છે. હે મહાબલી કંસ, આ કોમળ બાળકે તારું શું બગાડ્યું કે કાળી ઝુંપર ઉપર પછાડી તે એનું ખૂન કર્યું મહાબલી કંસ? ખૂન એટલા જ માટે કર્યું. એ મારો કોણ છે? દયા રાખ મહાબલી કંસ, દયા રાખ. ભાઈ કારણ કે મારો બાળક એ કોમળ બાળકે તારું શું બગાડ્યું તું વીરા. આજ કોમળ બાળકને છીપર પર પછાડીને મારી નાખ્યો ભાઈ. બહુ બોલશો તારી તાળવેથી જીભ ખેંચી લઈશ. તારું ચામડું રાજવે તોલીશ. મારો આજ તારું સંતાન હે પ્રભુ, જોઉં છું બીજા સંતાનની રાહ. તમારી ત્યાં બીજા સંતાનનો જન્મ થાય ત્યારે આ મથુરાનો રાજા મહાબલી કંસ કાળાગૃહમાં જેલમાં આવશે. ત્યાં લગી આવીશ ને એટલો ખ્યાલ કરજો. મારો દુશ્મન ટકી ટકીને આ પૃથ્વીમાંથી ક્યાં સુધી ટકે એ પણ જો. દેવી ખરેખર અન્યાય છે હો. પ્રણેશ કારણ કે આપણે આવા તો શું અપરાધ કર્યા છે. આવા શું અપરાધ કર્યા છે કે આપણો કોમળ બાળક આ છીપર પર પછાડીને મારા બાળકને મારે. એ કરી તો જુઓ કોઈ, એ કરી તો જુઓ મારો એ વાલોજી કરે તેમ કોઈ કરી તો જુઓ. કોડી તો જુઓ ને કોજી કોડી તો જુઓ ને મારો વાલુજી એક રહે તે કોડી તો જુઓ. હવે કિરીના રે બેટમાં વાલે કિરીના રે બેટમાં વાલે એ આદર કેમ ઘડિયા વાલા એ બંદરે શ્રીફળમાં પાણી એ ભરી તો જુઓ મારો રે હરી રે કરે તેમ કોઈ ભરી તો જુઓ. વનરા
કીડા બનાવ્યા એવા લાદીની મોરના પીઠામાં કલર પૂરી તો જુઓ મારો વાલોજી કરે તેનું કરી તો જુઓ હાલોજી કરે તેમ કોઈ તો જો કરી તો જો કરી તો અમીરભાઈ કૃષ્ણગઢના મહેમાન 101 રૂપિયા ભોજન આપે છે. શાબાશ નિલેશભાઈ. એ કરી તો જુઓ ને કોઈ કરી તો જુઓ મારો હરી રે કરે તે દેવો કરી તો જુઓ. હે મારા દલ મારા વાંધિયા મેડા ભાગવા અરે ઓ માં વાંધિયા રે મેડા લાગે દોયલા ઓ માં વાંધિયા રે મેડા લાગે દોયલા લીપેલું કુપેલું મારું યાગનું ઓ માં લીપેલું કુપેલું મારું યાગનું એ પગલીનો પાડના એ હાલર દે ઝોલના જોની રાંધલમાં વાંધિયા રે વીણા લાગે દોયલા ઓ માં વાંધિયા રે વીણા લાગે દોયલા હે માં હે જડવાની દાતાર માડી રાંધલ ઓ રોટલા ઘડી यूं यूं भी रहूं ओ मां पानी दा भरी यूं यूं भी रहूं ए रोटली नो માંગના એ પાલવ નો જાલના દ્યોની રાંદલમાં વાંધિયા રે મીણા લાગે દોયલા ઓ માં વાંધિયા રે મીણા લાગે દોયલા ઓ માં વાંધિયા રે મીણા લાગે દો દેવકી ની ત્યાં બાળકનો જન્મ થાય અગાસુર સમાચાર શું છે જલ્દી કહે બેન દેવકીની ત્યાં આજ સાતમા સંતાનનો જન્મ થયો છે બાપુ. દેવકી ની ત્યાં સાતમા સંતાનનો જન્મ થયો ચાલ કારાગૃહની જેલમાં ચાલો 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 જોઉં તો ખરા દેવી આજ મહાબલી કંસ પાપી માણસ આપણા છ બાળક મારી નાખ્યા. આ સાતમું બાળક એને ખબર ન પડવા દેતા, નહીતર આને પણ મારી નાખશે. કારણ કે મારા ભાઈએ આપણા 6 બાળકને મારી નાખ્યા. હા જો આવે છે દેવીને ખબર ન- દેવકી 6
છ બાળકનો નાશ કર્યો સાતમું બળાવ લાવ મારો કાર્ડ દેવકી સોંપી દે દેવકી આ બાળક અમે તને કદાપી નહીં આપે નહીં નહીં મહાબલી કંસ ભાઈ કારણ કે મારા 6 બાળકને છીપર પર પછાડીને તમે મારી નાખ્યા મેં એકેય બાળકનો આલેડો બોલ્યો નથી મારા વીરા મારે આ બાળકનો આલેડો બોલવું છે ભાઈ મારે મારા બાળકનો આલેડો બોલવું છે વીરા વાહ છ સંતાનનો નાશ કર્યો છતાં 6 સંતાનના આજ હાલડા બોલી નથી બોલ હરખેથી હાલડું બોલ દેવકી તારું સંતાન હાલડાથી નહીં હુવે ને મથુરાનો રાજા મહાબલી કંસ કાયમિક માટે પોટાડી દઈશ બોલ મન મૂકીને હાલડું બોલ હું જોઉં છું કેવું તું હાલડું બોલ ભુમાયું ગેલ ચાંદલો ને જીજા બાજ ને આવ્યા બાડ રે જીજા બાજ ને આવ્યા બાડ ઢોળનો ઢોળ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ નાવે માતા જીજા બાજ ઝુલાવે શિવાજી ને નીંદ નાવે એજી આપ માવું ગેલ ચાંદલો લેજી જબાજ ને આવ્યા બાર દે લેજી જબાજ ને આવ્યા બાર વણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે શિવાજી ને નીંદ રૂનાવે ભાઈ ભાઈ આ હાલડા ની અંદર 100 રૂપિયા મોદીને આપે છે અમારા અલ્પેશભાઈ તેમજ અમારા મયુરભાઈ બે ની કલાની કિંમત કરીને 101 રૂપિયા મોદીને આપે છે જય હો જય હો माता जी ने योग ते दी कोणी एनी योग ते दी माता जी ने योग ते दी कोणी एनी योग ते गए आप माऊ गेल कादरो ने जीजा बाई ने जावा जी बार रे जीजा बाई ने जावा बाबा माता जीजा बाई झुलावे शिवाजी ने नींद रूनावे घना डूंगरा डोले शिवाजी ने नींद रूनावे आज माता तारी पाथरे रे कोना भूल डाके तेरी सेज रे कोना भूल डाके तेरी से काले तारे वीर पंधारी पाथर से विष भुजाड़ी शिवाजी ने नींद रुनावे माता जीजा बाई झूलावे સૌજીભાઈ સોજિત્રા બેરાજા એમના તરફથી આ જોડીને 101 રૂપિયા બીજા મોદીને આપે છે બીજા 101 રૂપિયા મોદીને આપે છે શાબાશ બાપા એજી આપ માવું ગયો એજી આપ માવું ગયો ચાંદલો લે જીજા ભાઈ ને જાય બાબા રે એ જીજા ભાઈ ને જાય બાબા ઘણો ડુંગરા ડોલે शिवाजी ने नींद रुनावे माता जीजा बाई झूलावे शिवाजी ने नींद रुनावे ए आप मायू के
એ માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદ રૂલાવે માતા જીજાબાઈ ઝુલાવે એ માતા જીજાબાઈ ઝુલાવે आज तेरी मुंडी ले जो तेरी मुंडी ले जो बात डाले शिवालाल को सुंबर चीर रे शिवालाल को सुंबर चीर दे दी सिंदूर या थापा छाती माथे झीलवा बापा શિવે રામ લક્ષ્મણ ની વાત પેટમાં પડી હો એ પેટમાં પડીને સાંભળેલી મારે રામ લક્ષ્મણ ની વાત રે એ શિવે રામ લક્ષ્મણ ની વાત એ કાલે તારા મોજડા માથે રાતી ભંગોળ ભવાની કાલે તારે હાથ રેવાની એ રાતી ભંગોળ ભવાની યજ દૂધના ધાવણ દૂધના ધાવણ પોપટ લાકડ ફેરવે લે જો યાદ રે શિવા ફેરવે લે જો યાદ કાલે તારા હાથ રેવાની રાતી ભંગોર ભવાની શિવાજી ને નીંદ રૂનાવે માતા જીજાબાઈ ઝુલાવે કારણ કે માઈ માને બીજા વગડા નાવા માં શબ્દ છે મહાન છે મિત્રો એ અઘોર જંગલ ની અંદર પુત્ર શિવાજી ની માં જીજાબાઈ કહેતી હતી કે હે મારા લાલ આજ તું હુઈ જા કાલે સવારે તારે મોટો થઈને આ દેશની તારે લાજ રાખવાની છે મારા લાલ કઈક ના માતા કઈક ના પિતા ને કઈક ના જોબન બાપ કઈક ના આણાવદ સુંદરી યુદ્ધમાં ઝપટમાં આવ્યા માથા પડ્યા ને ધડ લીડા ઇતિહાસના પાને નામ એના અમર રહે મારા વાળા હાલેણા એના ગવાય અને કડીએ કડીએ માં જીજાબાઈ પુત્ર શિવાજીને શું કહેતી હતી જેલૈયા રે કુંવર ખમા ખમા તુને જાજી રે ખમા હે મારા હાલને પડી હાડ તાડ કુંવર છેલૈયા રે કુંવર ખમા ખમા તને જાજી ખમા છેલૈયા રે કુંવર ખમા ખમા તને જાજી ખમા એ પનો મે જાણું છેલૈયા ને પરણાવ સુને અને જા ડેડી જોડ સુજાન એ પણ આ તો બોતી તાના
હોતી તાના અમારે ચંદ્રગઢના મહેમાન રમેશભાઈ જોવાને માટે આવ્યા છે ભાઈ. જયંતિભાઈ ની કલાની કિંમત કરીને 500 રૂપિયા મોજના આપે છે. સરપંચ છે ભાઈ. અમે જાણ્યું છેલિયાને પરણાવ સુરે અને જા ડેડી જોડશું જાન એ પનવતી તાના મરણ આવ્યા એ એના એ સ્વર્ગથી ઉતરા રે માન કુંવર જેલૈયા રે કુંવર ખમા ખમા એ તુને જાતી રે ખમા હે મારા હાલને પડી હડતાલ કુંવર છેલિયા રે કુંવર ખમા ખમા તને જાજી ખમા છેલિયા રે કુંવર ખમા ખમા તને જાજી ખમા એ બેતો હે મે તો એ મારું કોઈ પડા જેલ મોર કુંવર છેલિયા રે કુંવર ખમા ખમા તને જાજી ખમા એ હવે મે તો એ અમારે ગોવિંદભાઈ ગઢવી જોવાને માટે આવ્યા છે ભાઈ. એ 300 રૂપિયાની ઘોર આવે છે. એ મે તો એ મારો કડાંગ જેલ મોર કુંવર જેલૈયા રે કુંવર ખમા ખમા તુને જાતી રે ખમા मैं तो मारियो काय कड़ा जेल मोर कुंवर छेलिया रे कुंवर खमा खमा तने जाजी खमा छेलिया रे कुंवर खमा खमा तने घणे खमा પણ બાડો બેરો ને બોબડો અને જે ઘર પુત્ર ના હોય એ બાડો બેરો બોબડો એ બોબડો અને જે ઘર પુત્ર ના હોય તેથી જોને અંતર તારિયા એ એ સ્વર્ગથી ઉતરાર માન કુંવર જેલૈયા રે કુંવર ખમા ખમા જાતી રે ખમા हे तारा मिसाडिया जुवे तारी वाट कुंवर छेलिया रे कुंवर खमा खमा तने जाजी खमा छेलिया रे कुंवर खमा खमा तने जाजी खमा જગદંબાઈ જોગણી
જગદંબાઈ જોગણી જપીએ માડી તમારા જા અખંડ રહી માં તમારા દીવા બને પ્રગટયા પૂજા અરે જગજનની માં એ જગદંબા માત ભવાની એ ચરણ લેજે હે જગજનની માં હે જગદંબા હે જગજનની જય જગદંબા માતુ ભવાની ચરણે લેજે જય જગજનની જય જગદંબા માતુ ભવાની મને ચરણે લેજે આજ શક્તિ આદિ અનાદિ રે એ આમાં સર આજ શક્તિ આદિ અનાદિ અરજીયમાં તું યુરમાં ધરી જાય એ અરજીય મારી એ ઉરમાં ધરી જાય હે જગજનની માં હે જગદંબા માત ભવાની મને ચરણે લેજે માત ભવાની મને એ ચરણે લેજે હા માસ્તર એ માં ઓય ભલે દુઃખ આ મેરું સરીખું એ આ ઓય ભલે દુઃખ મેરું સરીખું હૃદય નો ના થાવા દે દે એ હૃદય સરીખું દુઃખ એ જોઈ બીજાનું એ હૃદય સરીખું દુઃખ આ જોઈ બીજાનું એ રોવાને બે એ આંસુ દેજે હે જગજનની માં હે જગદંબા માત ભવાની રે માં માત ભવાની મને ચરણે લેજે હે જગજનની માં એ જયંતિભાઈ ની કલાની કિંમત કરી ધર્મપ્રેમીભાઈ જોવાને માટે આવ્યા છે ભાઈ 200 રૂપિયાની ઘોર કરે છે ઓ આ ધૂપ બનુમાં સુગંધ તું લેજે માલ તો હજી ઓરિજિનલ નથી થયો આ જનક જનક મોરે બાજ પાયલિયા જનક જનક
લાખ બનીને ઉડી જા દે દે એ બડું ભલે પણ પાડું ના કોઈને એ હું તો બડું ભલે એ પણ હવે પાડું ના કોઈને આ જીવન મારું એ સુગંધી દે દે જીવન મારું એ સુગંધી દે દે હે જગજનની માં હે જગદંબા માત ભવાની મને શરણ માને જય માત ભવાની મને શરણ માને જય આજ શક્તિ આજ અનાદિ એ અમારે લાલપુરના મહેમાન જયેશભાઈ જોવાને માટે આવ્યા છે ભાઈ. જેઠીભાઈની કલાની કિંમત કરી 1000 રૂપિયા ઘોડના આવે છે. આદ્ય શક્તિ આદિ અનાદિ અરજી અમારી ઉન્માદ દે અરજી અમારી એ ઉન્માદ દે હે જગજનની માં હે જગદંબા હે જગજનની માં હે જગ હે જગ હે જગ આ કોમળ બાળકે તારું શું ખરાબ કર્યું છે ભાઈ? સંતાન મારું કાળ કારાગ્રહની છીપર લોહીની તરસી છે. લાવ મારા કાળને. લાવ દેવકી મારો કાળ. સંતાનનો નાશ કરું. હવે દેવકી તારી ત્યાં 8મા સંતાનની રાહ છે. તારા સંતાનનો નાશ કરીશ. મથુરાનો રાજા મહાબલી કંસ સદાને માટે હજો. અરે હટ. દયા દયા હોય તો કંસ કહે કોણ? બોલ દેવકી, મથુરાના રાજા મહાબલી કંસનો દૈલા બોલે. ભાઈ ભાઈ દેવકી ભાઈ, તારો ભાઈ ને તારો કાળ. જયનાથ તારા મુક્તિ દેવકી બોલાવીને જંપીશ. જયનાથ થઈ બોલને તો તારું ચામડું ઉતરી અને ચામડી ત્રાદી હોય તોલીશ. તને મારા પંજામાં કોઈ બચાવશે નહીં દેવકી. હવે તો તારા 8મા સંતાનની રાહ જોઈ લ્યો છું. તારા 8મા સંતાનનો નાશ કરી ત્યાર પછી મથુરાનો રાજા મહાબલી કંસ દાનવ રાજ થાપે. જોઉં છું હવે તમને કોણ બચાવે.